વરસાદની આગાહી વચ્ચે ગરમી યથાવત. રાજ્યમાં 5 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી નોંધાયું. વરસાદી સિસ્ટમ સક્રિય થતા તાપમાન ઘટી શકે છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી. ગુજરાતમાં 13 જૂન સુધી વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારીમાં, સુરતમાં પડશે વરસાદ. આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. સુરેન્દ્રનગરના સાયલામાં મેઘરાજાનું આગમન થયું. વરસાદથી સાયલાના બજારોમાં પાણી ભરાયા. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમરેલીના ધારીમાં વાતાવરણમાં પલટો આવ્યો. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે શહેરના વાતાવરણમાં પલટાની સાથે વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી. તો ધારીના ગ્રામ્ય વિસ્તાર ખીચા ગામમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ચોટીલામાં મેઘરાજાનું આગમન. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો વરસાદ. ચાંદપા, મોકાસર, પાંચવડા અને મઘરીખડા સહિતના ગામોમાં વરસાદ. સાબરકાંઠાના ઈડર, હિંમતનગરમાં વરસાદ. ખેડબ્રહ્મા તાલુકામાં કેટલાક પંથકમાં વરસાદ વરસ્યો. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે વરસાદી માહોલ. મોડાસા, ભિલોડા પંથકમાં વરસાદ. ભિલોડાના સુકનોખ, વાશેરા, કંપામાં વરસાદ પડ્યો. છોટાઉદેપુરની સુખતા નદીમાં નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને દેવહાટીમાં પસાર થતી સુખતા નદીમાં નવા નીર આવ્યા. તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા. છોટાઉદેપુરની તાપણ નદીમાં નવા નીરની આવક થઈ. ઉમઠી ગામની તાપણ નદીમાં નવા નીર આવ્યા. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ચોમાસા પહેલા જ તાપણ નદીમાં નવા નીરની આવક. ગિરિમથક સાપુતારામાં બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. કાળા ડિબાંગ વાદળો છવાતા સર્જાયો અદભુત નજારો. સાપુતારામાં બદલાયેલા મોસમથી સહેલાણીઓમાં ખુશી જોવા મળી. વીકેન્ડમાં સાપુતારામાં સહેલાણીઓનો ધસારો જોવા મળ્યો. મુંબઈમાં ચોમાસું સત્તાવાર આગમન થઈ ગયું છે. મધ્ય અરબ સાગર અને દક્ષિણી મહારાષ્ટ્રમાં શનિવારે પહોંચશે ચોમાસું. તેલંગાણા, દક્ષિણી છત્તીસગઢ, દક્ષિણી ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે ચોમાસું. મુંબઈમાં 72 કલાક માટે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. મુંબઈ, વસઈ, વિરાર અને ઢાણેમાં ધોધમાર વરસાદ. મુંબઈ અને પાલઘરમાં આગામી 2 દિવસનું એલર્ટ છે. T20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન વચ્ચે મુકાબલો. આજે રાત્રે 8 વાગે ન્યૂયોર્કમાં ભારત પાકિસ્તાન વચ્ચે મેચ છે. વિશ્વની નજર ભારત પાકિસ્તાન વચ્ચે મુકાબલા પર છે. T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 6 વખત હરાવ્યું છે. સુબુલ દૂધના ભાવમાં લીટરે ₹2 નો વધારો થયો. સુરત તાપી જિલ્લા સહકારી દૂધ સંઘનો નિર્ણય છે. સુરત જિલ્લામાં અમૂલ ગોલ્ડના 500 મિલીનો ભાવ ₹34 થયો. તો અમૂલ તાજા 500 મિલીની કોથળી ₹27 નહીં થઈ. તો અમૂલ શક્તિ 500 મિલીનો ભાવ ₹31 થયો. અગ્નિકાંડ બાદ સાગઠિયાએ બોલાવી હતી મીટિંગ. વોટ્સઅપથી એટીપી રાજેશ મકવાણાને કરી હતી જાણ. સાગઠિયાએ કહ્યું હતું કે પોલીસ મારી પૂછપરછ કરી શકે છે. સ્ટાફે બુક ચકાસવા કહેતા સાગઠિયા થયા હતા ઉગ્ર થઈને કહ્યું હતું કે તમારે આમાં સહી કરવાની જ છે. તમામ અધિકારીઓએ મિનિટ્સ બુકમાં સહી કરી હતી. સુરતમાં સીલિંગ કામગીરી સામે મનપાનો નિર્ણય. ફાયર એનઓસી રિન્યુઅલ બાકીદારોને અપાઈ છૂટ. બીયુ અને ફાયર એનઓસી હોય તેવા એકમને રિન્યુઅલનો 10 દિવસનો સમય છે. ફાયર સેફટીના અભાવને લઈને એકમો કરાયા છે સીલ. સુરતમાં મોડિફાઈ વાહન ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે. કામરેજમાં મોડિફાઈ કાર ચાલકની અટકાયત કરવામાં આવી. લાલ ભૂરી લાઇટો કારના આગળના ભાગે લગાવી. પોલીસ કાર્યવાહીથી મોડિફાઈડ વાહન ચાલકોમાં ફફડાટ.
વલસાડમાં પાણી મુદ્દે મહિલાઓનો ઉગ્ર વિરોધ. અતુલ ગામે 3 થી 4 ફળિયામાં દૂષિત પાણીથી મહિલાઓમાં રોષ જોવા મળ્યો. સરપંચ સામે માટલા ફોડી નોંધાવ્યો વિરોધ. આણંદના પેટલાદ તાલુકાના સિલવાઈ ગામે છેલ્લા 8 દિવસમાં ઝાડા ઉલટીના 60 કેસ નોંધાયા છે. કોલેરાનો 1 કેસ પોઝિટિવ આવતા સિલવાઈ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે. આરોગ્ય વિભાગની 10 ટીમ ગામમાં કાર્યરત છે. સુરતના કોસાડ આવાસમાં જુગાર ક્લબ પર એસએમસીના દરોડા. 1.60 લાખના મુદ્દામાલ સાથે 22ની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક અમરોલી પોલીસ ઊંઘતી ઝડપાઈ. સ્ટેટ વિજિલન્સે જુગારધામનો કર્યો પર્દાફાશ. સુરતના રાંદેર વિસ્તારમાંથી ઝડપાયું 34 ગ્રામ એમડી ડ્રગ્સ. 3 પેડલરની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈથી ટ્રેન મારફતે લાવતા હતા ડ્રગ્સ. અઠવા, લાલગેટ, મૈધરપુરા વિસ્તારના છે આરોપીઓ. સુરતના 6 તાલુકામાં વધારાના 2 નાગરિક કેન્દ્ર શરૂ કરાયા છે. આવકના દાખલા માટે લોકોને પડતી હતી હાલાકી. મહિનામાં 57,000 આવકના દાખલા કાઢવામાં આવ્યા છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ સુરત તંત્ર જાગતું થયું. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ છે. ફરિયાદી યુવતી પહોંચી વાડી પોલીસ મથકે. તો સ્વામીએ યુવતી સાથે ફોન પર અભદ્ર વાત કર્યાનો આક્ષેપ છે. 2016માં ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવી હોવાનો પણ આરોપ લગાવ્યો. જગત પાવન સ્વામીએ યુવતીના આરોપોનું ખંડન કર્યું. કહ્યું કે મારા પરનો આ આરોપ ખોટો છે. મેં દુકાનો વાળા પર લેન્ડ ગ્રેબિંગના કેસ કર્યા છે. તેનો બદલો લેવા યુવતીનો ઉપયોગ થાય છે. લેન્ડ ગ્રેબિંગનો મામલે રીસ કાઢે છે. હું 2020-21માં અમેરિકાથી આવ્યો હતો. યુવતીને કોઈ યુવક સાથે સંબંધ હતો. તેના પિતાએ મને યુવતીને સમજાવવા કહ્યું હતું. ટેમ્પરરી સ્ટ્રક્ચરને લઈને સંદેશ ન્યૂઝે કર્યું રિયાલિટી ચેક. એસજી હાઈવે અને રિંગ રોડ પર અનેક ટેમ્પરરી સ્ટ્રક્ચર મળી આવ્યા છે. કાફે, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના સ્ટોલ ચલાવાયા છે. અમદાવાદની નવકાર પબ્લિક સ્કૂલમાં બેદરકારી. સ્કૂલમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. સાથે જ ફાયર ઓફિસરને કેટલીક ત્રુટીઓ પણ ધ્યાને આવી છે. લેબોરેટરીમાં ઇમરજન્સી એક્ઝિટ બ્લોક કરાયો છે. સપ્તાહમાં ત્રુટીઓ દૂર કરવા ડીઈઓએ સૂચના આપી છે.